ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલ છે. 10થી વધુ ટ્રેડ યુનિયન અને ખેડૂત સંગઠનો બંધમાં જોડાશે. કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં હડતાલ કરવામાં આવી છે. અંદાજે 30 કરોડ કામદારો હડતાલમાં જોડાશે. દેશભરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે. મજૂર સુધારાઓ અને અન્ય નીતિઓ સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. મજૂરોના હકો અને સુરક્ષા નબળી પડી હોવાનો આક્ષેપ કરાયો. બેન્કિંગ સેવા, જાહેર પરિવહન અને સરકારી કચેરીઓ પર અસર થઈ શકે છે. સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો મજૂર સુધારા અને અન્ય નીતિઓ સામે વિરોધ છે તે નોંધવામાં આવી રહ્યો છે, જેને લઈને આ હડતાલ કરવામાં આવી રહી છે. મજૂરોના હકો અને સુરક્ષા નબળી પડી રહી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. એટલે બેન્કિંગ સેવા, જાહેર પરિવહન અને સરકારી કચેરીઓ પર તેની અસર છે તે જોવા મળી શકે. સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 10થી વધુ જે ટ્રેડ યુનિયન છે તે બંધમાં જોડાશે.